આજે ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે અને પછી ગયા કુળદેવીમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને આજે હતી દ્વારકાધીશની પૂનમ, તો જવાનું હતું દ્વારકા આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો અમે બધા ભાઈઓની સાથે નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા. થોડો સફર પૂરો કરતા જ દ્વારકાધીશનો બોર્ડ આવી ગયો કે દ્વારકા રહ્યું છે 181 કિલોમીટર. તો અમે રસ્તામાં ઉભા રહી ગયા હતા થોડો ઘણો નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં લઈ લીધું હતું આપણે થોડા ઘણા પડીકા અને પાણીની બોટલ ને ઠંડુ લઈને પાછા નીકળી ગયા આપણે દ્વારકા જવા માટે. ફાઇનલી અમને એ બોર્ડ દેખાઈ ગયું હતું જેને જોવા માટે મારી આંખો તરસી રહી હતી. અને પછી દ્વારકાનું લાસ્ટ ટોલગેટ પાર કરીને સીધા અમે આવી ગયા હતા દ્વારકા. દ્વારકામાં આવતા જ અમને એ મંદિર દેખાણું જેને જોવા માટે લાખો કરોડોની પબ્લિક દ્વારકા આવે છે. અને અમે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં ને સીધા આવી ગયા અમે દ્વારકાધીશના મંદિરે. દ્વારકાધીશના મંદિરે આવીને પહેલા તો આપણે દ્વારકાધીશના દર્શન કર્યા. અને તમે બધા પણ દ્વારકાધીશના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ. અને પછી મોબાઈલ બારે મૂકીને સીધા જતા રહ્યા અંદર અને દ્વારકાધીશ દર્શન કરીને આવતા રહ્યા પાછા અમે બારે. પૂનમના દિવસે કોણ કોણ દ્વારકા આવ્યા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે એ પણ કોમેન્ટ કરી દેજો. અને અમે પછી આવી ગયા સીધા જમવા માટે. જમવામાં વેટિંગ હતો એટલે થોડીક વાર અમે વાટ જોઈ અને ફાઇનલી અમારો નંબર આવી ગયો તો તમે બેસી ગયા જમવા માટે. જમીને પાછા અમે નીકળી ગયા અને દ્વારકાને કહી દીધું બાય બાય. અને હવે જવાનું તો અમારા કુળદેવીમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે નવા ગામ. તો દ્વારકાથી નીકળી ગયા સીધા આપણે નવા ગામ જવા માટે. અને ફાઇનલી આવી ગયા હતા આપણે નવા ગામ અને કરી લીધા ખોડિયાર માતાજીના દર્શન. તો તમે બધા પણ કરી લો માં ખોડિયાર માતાજીના દર્શન. અને મળીએ આપણે હવે એક નવા વ્લોગમાં. જો તમને આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.